જો આવા ભળવા ભાઈબંધો ને તો તમે જીવનમાં ક્યાંથી આગળ વધી શકો. જાડિયાથી પાત્રા થવાનો 73મો દિવસ. આજે તો વહેલા ઉઠી ગયા એટલે ફટાફટ ટેટા જેવું સફરજન ખાઈને આપણે નીકળી ગયા હતા હનુમાન ચાલીસા સાંભળતા સાંભળતા જીમ ની અંદર. આજે તો ટાંટિયા તોડ એક્સરસાઇઝ કરવાની હતી એટલે લેગ ની એક્સરસાઇઝ પછી ફોરઆર્મ્સ ની એક્સરસાઇઝ કરીને બસ વન સ્કૂપ અને વન સ્કૂપ ક્રિએટિન લઈને આપણે પહોંચી ગયા હતા ઘરે. ઘરે પહોંચીને મમ્મીએ માસૂમ ચેરું બનાવ્યું તારા મગ પે પલાળ્યા હતા પણ બરાબર પલાળ્યા નહીં. બ્રેકફાસ્ટ સ્કીપ કરીને નહીં ધોઈને મસ્ત રેડી થઈ ગયા ને આપણે પનીરની સબ્જી બે રોટી મિક્સ વેજીટેબલ સેલેડ ખાઈને આપણે આપણા દોસ્તને મળવા આવી ગયા હતા અને અમે લોકો પહોંચી ગયા આપણી ડેલી કોફી પ્લેસ ઉપર. ત્યાં મારો દોસ્ત મેક્સ પણ આવી ગયો હતો. એને નવું મેક લેવાનું હતું એટલે મારું મેક જોતો હતો ને એમાં ભળવાએ મારું ધ્યાન નતું તો એની શુગર વાળી કોફી મારી કોફીમાં મિક્સ કરી દીધી. પછી મેં કીધું નવી અપાય એને નવી અપાઈને પછી હું નીકળી ગયો શોપિંગ કરવા માટે અને બહુ બધી સેક્સી સેન્ડો જોઈને બસ લઈ લીધી અને હું પહોંચી ગયો નવા કોફી પ્લેસ ઉપર ને ત્યાં ગ્રીન ટી પીધી. માતાજીનું નામ 108 વાર લખ્યું. બ્રેકફાસ્ટ સ્કીપ થઈ ગયો 100 ગ્રામ ચણા ડોજામ ગાલીને આપણે પહોંચી ગયા ઘરે. ઘરે પહોંચીને હંગ્રીટોનું પાર્સલ હતું એમાં ભૂમિક્ષાના ફેન પીટના પાસ હતા જોઈને મજા આવી ગઈ ને પછી ઘરે આલુ પરોઠા બનાવતા મારો તો એવો જીવ બળી ગયો. પછી આપણે આપણો લંચ કરવા બેઠા એમાં કાકડી એટલી કડવી અને બીજી કાકડી ખાધી પછી આપણે આપણો લંચ પતાવ્યો. વન સ્કૂપ બે લઈને આપણે પહોંચી ગયા હતા આપણા દોસ્તોને મળવા. એમાં એક મારી દોસ્ત નિર્વી મને મળવા આવી હતી અને એમાં અમે લોકો બેઠા પછી ગ્રીન ટી પીધી અને આ ચીટરો આવી ગયા હતા અને પછી ચીટરો જોડે ઉનો રમ્યા એટલે ચીટરો જોડે આપણે જીતી ના શકીએ. આ જ રીતે દિવસ પતાવ્યો. તમે ફોલો કરો લે.